નોકરી કદી જેને ઉઘરાણીને હામાં ચોપડા જોન રાખ્યા। આખી રામાયણ તમે લઈ લ્યો તો બધાએ રામની આગળ હિસાબ માંગી લીધો। જાનકીને પાછી લઈ આવ્યા, લંકા ઉપર ચડાઈ કરી અને રાવણનો સહાર કરીને જ્યારે રામ પાછો વળ્યો ત્યારે હનુમાન એક એવો હતો કે એને ભગવાન આગળ કાંઈ નથી માંગ્યો। નોકરી કદી જેને ઉઘરાણીને હામાં ચોપડા રાખ્યા, પણ રાજસોતામાં એને એ ઓલી રાજસોતામાં એને ભડકા ભાળ્યા પછી ધૂળમાં ધામાએ નાખ્યા। જગતમાં એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા। જગતમાં એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા। પાત્રમાં તમને લઈ લ્યો, કો તો ઉડગન મતું, કો તો રત્નાગર ડારું, કો તો જાવું પાતાલ શેષ નાગ માસુકી સહારું, કો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, અને કો તો સબક સકલ બલ જોર સબ દૈતન કો મારું। હનુમંત કહે સોન રામ પ્રભુ મેં બાનર યતિ કરું, કે આખી લંકા ઉખાડ કે ઉતરશે દખણ ધરું, જો તું હા પાડી દે ને તો લંકાને મૂળિયા હોતી ઉખાડીને દખણમાં નાખી દઉં, ત્રિવડ મારામાં છે। આ રામાયણ તમે દીકરી સાસરે જાતી હોય ને તેથી તમારી જુવાન દીકરીને રામાયણ આપજો। બેટા નવરી પડને ટાઈમ મળે ને ત્યારે રામાયણના બે પના વાંચજે। ભાઈનો ને બાપનો ને દીકરાનો પ્રેમ આપણને રામાયણ શીખવાડીને જાય છે સાહેબો। છેલ્લી વાત, હવે સમય તો આમ તો 2 કલાક થવા જાય છે, છેલ્લી વાત કરી દઉં કે આખા મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે અર્જુનનો સારથી બનીને રણમાં આવીશ, હાથમાં હથિયાર ધારણ નહીં કરું। દ્રોણાચાર્યથી માંડી, ગુરુવર દ્રોણથી માંડી, શૈલ્ય રાજાથી માંડી, શિશુપાળથી માંડી, દુશાસનથી માંડી, દુર્યોધનથી માંડી અને એક એક યોદ્ધાઓ રાજા કર્ણથી માંડીને 18 શ્રેણી સેના કુરુક્ષેત્રના મેદાનમાં ભેળી થઈ ગઈ છે। પણ એક પૃથ્વીનું કડું ચાલે તો બીજું ક્યાં ઠેઠ 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 કરતું હાથમાંથી મુકાવી જાય અને દિગપાળો ગોઠણ પર થઈ ગયા છે। આમ દાંતમાં છેડા દબાવી દીધા છે કે ક્યાંક પૃથ્વીના છેડા છૂટી ન જાય। આવા ગમનસાણ યુદ્ધની તૈયારી હાલતી હતી તેથી એક માણસ એવો નીકળ્યો। આમ તો બધા યોદ્ધાઓ હતા પણ પ્રતિજ્ઞા કરવા વાળો એક માણસ ચાંદીના પતરા જેવી દાઢીમાં હાથ ફેરવી અને એટલું પૂછે છે, કોને પ્રતિજ્ઞા લીધી છે કુરુક્ષેત્રના મેદાનમાં? ત્યારે 2 હાથ જોડીને એટલું કીધું, દાદા હવારમાં કનૈયાએ પ્રતિજ્ઞા લીધી છે કે અર્જુનનો સારથી બનીને આવીશ, હાથમાં હથિયાર ધારણ નહીં કરું। અને આ શબ્દો જ્યાં કાનમાં પડ્યા ત્યારે મહાભારતના ઘમનસાળ યુદ્ધના મોટા મોટા યોદ્ધાઓ કાળના જડમાં ઝાલી લેવા યોદ્ધાઓ અને એમાં ચાંદીના પતરા જેવી દાઢીમાં તેમ હાથ ફેરવતો ફેરવતો તેથી બુઢો માણસ એટલું બોલ્યો તો, કનૈયાએ પ્રતિજ્ઞા લીધી છે ને કે કનૈયાની પ્રતિજ્ઞા સામે હું બીજી પ્રતિજ્ઞા લઉં છું। શું પ્રતિજ્ઞા છે તમારી? સન્નાટો લાગી ગયો છે હો। છાવણીઓની માલકુર ધીરા 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 છે, જળા 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 મસાલોના અંજવાળા થાય છે, અડધી રાતનો વજ્ર ભાંગેલો। શું પ્રતિજ્ઞા છે? તેદીને એટલું કીધું તું, કનૈયાની પ્રતિજ્ઞા કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ અસ્ત થાય ઈ પેલા ને પાંડવી પૃથ્વી કરવું અને હરિકો જલાવ, હથિયાર તો ગંગા સુધ ભીષ્મ ન કહેવાવ। આ પ્રતિજ્ઞા લેવા બેઠો છું, કનૈયાના હાથમાં જો સુદર્શન ન લેવડાવું અને જો રણ રંગાવું અને હાથમાં જો હથિયાર ન લેવારું તો હું શાંતનુ રાજાનો દીકરો અને ગંગાનો પુત્ર પ્રતિજ્ઞા કરું છું બાપ કે દાડો ભીષ્મ નો કહેવાવ। પ્રતિજ્ઞા કોણ લે શકે? જેના અડમાં કોઈ દી હળવી વાત નો આવી હોય ને, બેન દીકરી સામું જેને કોઈ દી મીટ નો માંડી હોય અને પર નારીને જેને દીકરીઓ માં ભેખી હોય ને, ઈ કુરુક્ષેત્રના મેદાનમાં પ્રતિજ્ઞા લઈ શકે અને પડકારી શકે। સાહેબ ઈ દુશાસન, ઈ દુર્યોધન, ટૂંકમાં વાત કરું આખા મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું। તમે ફોટામાં કદાચ જોયું છે, ભીષ્મ પિતા બાણ છૈયા ઉપર હુતા છે। ભીષ્મ પિતા બાણ છૈયા ઉપર એક એક રૂવાડામાં ભીષ્મ પિતાને ભલકા લાગેલા છે અને બાણ છૈયા ઉપર હુતા છે। ત્યારે કોઈ આવીને કીધું કે તમે આટલા બધા ચારિત્રવાન હતા તો તમારું મોત કમોત શું કામ થયું? કેમ તમારા રૂવાડે રૂવાડે ભાલાના ઘા સહન કરવા પડ્યા? તેથી બાણ છૈયાને માથે હુતેલો કુરુક્ષેત્રના મેદાનમાં દાડો ભીષ્મ જવાબ આપે છે કે મારું કમોત શું કામ થયું? કારણ જાણવું છે કે હા, કે ભરી સભામાં જેદી દ્રૌપદીના ચીર જોડતો દુશાસન
તેથી આખી કચારીમાં દુર્યોધનથી માંડી અને અમે બધાય કચારીમાં બેઠા હતા. એક અબળાની આબરૂ લૂંટાતી હોય, દીકરીની આબરૂ જોખમમાં હોય, અને તેથી હું બુઢો કાંઈ કરી નથી શક્યો. તેથી મેં પરવરદિગારને કે મારા ઠાકરને મારા રામને એટલું કીધું હતું કે હે પ્રભુ, હે ઈશ્વર, મને કમો તે મારજે. મારી નજર સામે દીકરીઓની આબરૂ લૂંટાતી હોય, ભીષ્મ કાંઈ બોલી ન શકે એટલે મારે રૂવાડે રૂવાડે ભાલા ખા. મેં મોત નથી માંગ્યું, મેં મારા ભગવાન આગળ કમોત માંગ્યું છે. હું ગંગાનો દીકરો છું, મોઢામાંથી બોલવું થાય હો. અને ઈ કૃષ્ણ ભગવાને કીધું તું દુર્યોધનને બધાને સમજાવીને તમે જોજો, નક્કી રાખજો. ગાંધીજી એવું કહેતા હતા, ગાંધીજી એક મારે ને તો બીજી રાખો ને. હવે તમે એક મારે ને બીજી રાખો નવરા રહેવા દે ખરા મને તમને. કોઈ એક મારે એટલે હામી બે ત્રણ વળગાડી દેવાની, એટલે ખબર પડે. પાછું બોલે જોવા ન ઉભો રે ભાઈ. ઈટનો જવાબ પાણાથી આપી દેવાનો. છેલ્લે કનૈયાને યાદ કરતા કેવો હતો એ કનૈયો. પણ મને ફરમાય છે એટલે ઉગમણા ઓરડા વાળીની અમારે ઝાલાની બે કડીઓ છેલ્લે લઈ અને પછી આગળ ઉપર આપણે બેનને હજી સાંભળવા છે. ત્યારે ઉગમણા ઓરડા વાળી અન ભજું તું ને ભેળી જાવાળી. વાલી રે માં એ હવે ભજુ તને ભેળિયા વાળી માં કે માડી કાળી અંધારી એ આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી કાળી અંધારી. હાવ કાળી અંધારી. ડાબો હાથ જમણા હાથના નો ભાળે અને જમણો ડાબાને નો ભાળે. હબસીના મોઢા જેવી રાત જામી ગયેલી. રાતના ચોહલા પાડવા હોય તો પડી જાય. આવી રાતમાં અમારો આધાર કોણ છે? હવે સાંભળજો શું લખે છે કાગ કે માડી કાળી અંધારી એ માળિયામાં કાયું જે નહીં અને આખા વરણ માથે પડી રાત કાળી અંધારી એ માળિયામાં કાયું જે નહીં આ વરણ માથે પડી રાત જાગતી જો તું મારી મઢડાટી તેદી જાગતી જો તું એ એ તેદી જાગતી જો તું એ અમારા મઢડાટી બે અનમાડી આય ઉગી પર બાદ લાકાર એ લાકાર લોબડી વાલી એ ભજા તું ને ભેડિયા વાળી માં આ મઢડાટી બે જે દિનો તેરા વાડી તમે ચારણો શાખ પ્રસાક એ મઢડાટી બામા પણ માડી થર પાર કર માળવા આન જે દી વાગાડ ધરવઠિયાન પણ મારવાડ જન્મે વાડલા એ પછી લાગી લારમલા માડી મઢડાટી મે જે દિનો તેરા માડી આ ચારણો શાખ પ્રસાક એ માં એની રોજ બુડી આખું આ બુઢા કાણું હે એની રજ ઉડી અને આખું આ બુઢા કાણું એની ઓલો ડાડો હુરજ પૂરે છે આગ હું ગમણા આ ઉમેશ એ હવે હું ગમણા ઓરડા વાલી ભજા તું ને ભેળિયા વાલી
કૃપા કરે બાપ ઝાલા. ચારણોના સાથ છૂટવાલા જ્ઞાન પાપ કીધો છે પેશાર. આ ભાઈ આ ભાઈ આ ચારણોના સાથ છૂટવાલા જ્ઞાન પાપ કીધો છે પેશાર. સોમો હું કાજ બેટી તું બેટી આખા જગને કાલી ભજા તું બેડ જવાળી કમના મોરડા વાળી. રાવણ સરીખો રાજીઓને પ્રગટ મેરુ પ્રમાણ હલાજી તારા હલાજી તારા હાલાજી તારા હાથ મકાણું એ પટી તારા પગડા મકાણું. હાલાજી તારા હાથ મકાણું એ પટી તારા પગડા મકાણું. મોડું માણેક ને જોધા માણેક જેથી બારવટ નીકળેલા એ વખતનું આ ગીત છે. નાછડિયા હથિયાર અલ્લાલા બેલી આ તો નાછડિયા ક્યાં નાછડિયા હથિયાર ભાદે તો પરણે નો હંગડી નાર મૂળું ભાદે તો મૂળું ભાદે તો મૂળું ભાદે તો દેવવા મંગડા નાછડિયા હથિયાર અલ્લાલા બેલી અલ્લાલા બેલી અલ્લાલા બેલી નાચડિયા હથિયાર અલ્લાલા બેલી પરણે તો હંગડી નાર મૂળું ભાદે તો મૂળું ભાદે તો દેવવા મંગડા નાચડિયા હથિયાર અલ્લાલા બેલી અલ્લાલા બેલી અલ્લાલા બેલી અલ્લાલા